ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે 3 મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા તેમજ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારી નોકરી ઉપર નાઇટ શિફ્ટમાં ગયા હતા. તે દરમિયાન રાત્રે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાન બનાવ્યા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ ગોહિલ સચિન છે. અહીં રાધે રેસિડેન્સીમાં રહું છું. 151 નંબરનું મકાન છે મારું. હવે મેં નાઇટ શિફ્ટમાં જોબમાં જઈને આવ્યો છું તો ઘરે કોઈ હતું નહોતું. તો સવારમાં આવીને જોયું તો બધું ઘરનું બધું તૂટેલું હતું. અંદર બધું તુજેરું તાળું તૂટેલું હતું ને જોયું તો બધું દાગીના અને જે કંઈ હતું ગોલ્ડ તે બધું રોકડ કેશ પૈસા ને બધું તો બધું લઈ ગયા છે. ચોરી કરી ગયા છે. હા, થઈ છે. બાઇક ચોરી ગયા છે 2-3 જગ્યા પરથી અને 2-3 જગ્યા પર ચોરી થઈ છે. અંદાજે તમારી ત્યાં કેટલા રૂપિયાની ચોરી? મારે 1.5-2 લાખનું થયું.